નમસ્કાર. ટેકનિકલ ટીલવે યુટ્યુબ ચેનલમાં તારીખ 20/9/2024ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં આપણે જોશું. તો વિડીયોને જોતા પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ ઘંટડીના બટનને દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ તરત તમને મળતા રહે. તો આજના ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 90 રૂપિયા 90 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 727 રૂપિયા 20 પૈસા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 909, 100 ગ્રામ ચાંદીનો ભાવ 9090 અને 1 કિલો ચાંદીનો ભાવ 90,900 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 1 કિલો ચાંદીના ભાવમાં ખાસ કોઈ વધારો જોવા મળ્યો નહોતો, બજાર એકંદરે સ્થિર જોવા મળી હતી. જ્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો 22 કે સોનાના 1 ગ્રામનો ભાવ 6,874 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 54,592, 10 ગ્રામ સોનાનો ભાવ 68,240 અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,82,400 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો હતો અને 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7,444, 8 ગ્રામનો ભાવ 58,552, 10 ગ્રામનો ભાવ 74,440 અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,44,400 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 5,583 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 44,664, 10 ગ્રામ સોનાનો ભાવ 55,830 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,58,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 2,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો ખાસ કરીને છેલ્લા 3 દિવસની વાત કરીએ તો સતત બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. એની પહેલાના સમયગાળા દરમિયાન બજાર છે તેમાં સતત વધારો જોવા મળતો હતો અને 3 દિવસ જેવો વધારો જોવા મળ્યો હતો. વધારો પણ એવો જોરદાર જોવા મળ્યો હતો કે એક દિવસે 13,000 રૂપિયા વધ્યા હતા. પરંતુ ત્યારબાદ બજારમાં ફરીથી નરમાશનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ સપાટી સુધી મતલબ કે ભાવ વધવાના કારણે જે ખરીદી છે તેમાં થોડો ઘટાડો આવ્યો હતો, જેને પરિણામે બજારમાં સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને તેની અસર અત્યારે સોના ચાંદીની બજારમાં જોવા મળી રહી છે અને જેના પરિણામે છેલ્લા 3 દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે. કારણ કે છેલ્લા 3 દિવસથી આપણે જે પ્રકારની મુવમેન્ટ જોઈ રહ્યા છે તે પ્રકારે ઘટાડા તરફી વલણ સતત જોવા મળી રહ્યું છે, પરંતુ ખાસ કોઈ એવો મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી, જેને કારણે સામાન્ય પ્રજાને થોડી રાહત થઈ શકે છે. તો આપણે આશા રાખીએ કે હજી પણ આગામી સમયમાં બજાર થોડી ઘટે તો ચોક્કસપણે સામાન્ય જનતાને થોડો લાભાનો મળી શકે છે.